વંદે ગુજરાત. નમસ્કાર, હું મયુર મકવાણા. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા પ્લમ્બર ટ્રેડના લેસન ચીઝલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આપણે જોઈએ ચીઝલ વિશે. તો સૌથી પહેલાં આપણે ચીઝલનો ઉપયોગ શું અથવા તો ચીઝલ એ કેવા પ્રકારનું ટૂલ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો હવે આપણે જઈએ પ્રેઝન્ટેશન તરફ. ચીઝલ જે રીતે લાકડું છોલવા માટે આપણે પ્લેનરનો ઉપયોગ કરીએ છીએ તે રીતે ધાતુને છોલવા માટે ચીઝલનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે લાકડાને છોલવું હોય તો એના માટે આપણે પ્લેનર અથવા તો રંધાનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે જો આપણે ધાતુને છોલ્યું હોય અથવા તો જોબ પરથી અથવા તો વર્કપીસ ઉપરથી આપણે વધારાની ધાતુને દૂર કરવી હોય તો એના માટે ચીઝલનો ઉપયોગ થાય છે. ફાઇલ વડે ધાતુ ઓછી માત્રામાં દૂર થાય છે, જ્યારે ચીઝલ વડે વધુ માત્રામાં ઝડપથી ધાતુ દૂર કરી શકાય છે. એટલે કે આપણે ધાતુને દૂર કરવા માટે ફાઇલના કટિંગ ટૂલનો પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે ખૂબ જ ઓછી માત્રામાં દૂર કરે અને ખૂબ જ ધીમી ઝડપે દૂર કરે છે, જ્યારે ચીઝલ રહ્યું એ ધાતુ ઉપરથી ખૂબ ઝડપથી દૂર કરે ધાતુને વર્કપીસ ઉપરથી અને ફાઇલની સાપેક્ષમાં ખૂબ જ ઝડપથી દૂર કરે. હવે આમ જોઈએ તો ચીઝલ એ ચીપિંગ કે કટિંગ કરવા માટેનું હેન્ડ ટૂલ છે. એટલે કે આપણે જ્યારે પણ ફાઇલિંગ કરીએ એ પહેલાં કોઈ ધાતુને અથવા તો જોબને આપણે ચીપિંગ કરવું પડે અથવા તો કટિંગ કરવું પડે, તો એ કટિંગ કરવા માટેનું હેન્ડ ટૂલ એટલે આપણું એ ચીઝલ. હવે ચીપિંગ જે કર્યું હોય ચીઝલ દ્વારા એનાથી આપણને જે સપાટી મળશે જોબની એ કેવી મળશે તો કે રફ સપાટી. એટલે કે રફ સપાટી હોવાના કારણે આપણે એને ફિનિશિંગ કરવું પડે. તો એ ફિનિશિંગ માટે આપણે ચીપિંગ કર્યા પછી ફરજિયાત શું કરવું પડે? ફાઇલિંગ કરવું પડે. હવે આ જે ચીઝલ રહી એ ચીઝલને આપણે હાઈ કાર્બન સ્ટીલ અથવા ક્રોમ વેનેડિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ ચીઝલની રચના અને તેના ભાગો. એટલે કે ચીઝલની કેવા પ્રકારની રચના હોય છે અને એના કયા કયા ભાગો હોય છે. તો સૌથી પહેલાં ચીઝલને ષષ્ટકોણ અથવા અષ્ટકોણ આડછેદવાળા સળિયામાંથી બનાવાય છે. એટલે કે જે આખી ચીઝલ રહી હોય શેમાંથી બનાવવામાં આવેલી હોય? ષષ્ટકોણ અથવા તો અષ્ટકોણ, કાં તો 6 ભાગવાળા કાં તો 8 ભાગવાળા આડછેદના સળિયામાંથી ચીઝલને બનાવેલી હોય છે. તેની કટિંગ એજને હાર્ડન અને ટેપર કરવામાં આવે છે. એટલે કે જે ચીઝલનો એક ભાગ છે કટિંગ એજ, એને હાર્ડન એટલે કે સખત બનાવેલી હોય તથા એને ટેપર કરેલી હોય, એટલે કે એને થોડોક ઢાળ આપેલો હોય છે. હવે આમ જોઈએ તો ચીઝલ મુખ્યત્વે 4 ભાગો ધરાવે છે. કયા કયા? તો કે હેડ, બોડી, ફોર્જિંગ એંગલ, પોઈન્ટ અથવા તો કટિંગ એજ. તો આ એક્ઝામની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે એવો પ્રશ્ન હોય કે ચીઝલ કયા કયા ભાગો ધરાવે છે, તો એનો જવાબ આવે હેડ, બોડી, ફોર્જિંગ એંગલ તથા પોઈન્ટ અથવા તો કટિંગ એજ. હવે આપણે જોઈએ આ ચારેય ભાગોને વિગતવાર. તો સૌથી પહેલાં આપણે જોઈએ ચીઝલના હેડ વિશે. તો જે આખી જે આપણી ચીઝલ છે એ આખી ચીઝલના જે સૌથી ઉપરનો ભાગ હોય, અહીંયા તમે આ ચીઝલને જોઈ શકો છો, એનો સૌથી જે ઉપરનો ભાગ હોય તેને કહેવામાં આવે છે હેડ. અને આ હેડને 10 ડિગ્રીથી લઈને 12 ડિગ્રીનું ટેપર આપવામાં આવેલું હોય છે. એટલે કે એને ઢાળ આપવામાં આવેલો હોય છે. અને આ જે હેડનો ભાગ રહ્યો એને એકદમ સપાટ નહીં બનાવતા, થોડું બહિર્ગોળ એટલે કે એનો થોડો ભાગ ઉપસેલો રાખવામાં આવે છે, જેથી કરીને હેમરના ફટકા બરાબર મધ્યમાં લાગે. એટલે કે જ્યારે આપણે ચીઝલની મદદથી જ્યારે કોઈ ધાતુનું આપણે ચીપિંગ કરતા હોય અથવા તો ધાતુને રિમૂવ કરતા હોય ત્યારે જે એના હેડ હોય એ હેડ ઉપર આપણે બરાબર હથોડી વડે અથવા તો હેમર વડે એને ફટકા મારવા પડે. એ એકદમ મિડલની અંદર બરાબર મધ્યમાં લાગે એટલા માટે એનો જે ઉપરનો ભાગ રહ્યો એને થોડોક બહિર્ગોળ બનાવવામાં આવે છે.
હવે જોઈએ આપણે ચીઝલનો બીજો ભાગ, બોડી. તો ચીઝલનો જે આખી સંપૂર્ણ ચીઝલ છે એનો જે મધ્યનો ભાગ છે, મિડલનો ભાગ છે, એને કહેવામાં આવે છે બોડી. આ જે બોડીનો ભાગ રહ્યો એ હેડ, ચીઝલની હેડ અને એનો પોઈન્ટ સિવાયનો ભાગ છે, અને તેના પર ષષ્ટકોણ અથવા તો અષ્ટકોણ પહેલ પાડેલા હોય છે. એટલે કે આનો આપણે જોયું અગાઉ કે આનો જે આડછેદ રહ્યો સંપૂર્ણ ચીઝલનો કેવો હોય, કાં તો ષષ્ટકોણ હોય અને કાં તો અષ્ટકોણ હોય. એટલે કે એનો આકારની એના બોડી ઉપર કાં તો 6 ભાગ પાડેલા હોય કાં તો 8 ભાગ પાડેલા હોય. તો આ જે મુદ્દો રહ્યો એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી બને છે. આની ઉપરથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે. ધારો કે એવો પ્રશ્ન પૂછાય કે ચીઝલના કયા ભાગ ઉપર ષષ્ટકોણ કે અષ્ટકોણ પહેલ પાડેલા હોય છે, તો તેનો જવાબ આવે બોડી. અથવા તો એવો પ્રશ્ન પૂછેલો હોય કે ચીઝલના બોડીના ભાગમાં કયા પ્રકારના પહેલ પાડવામાં આવે છે, તો એનો જવાબ આવે ષષ્ટકોણ અથવા તો અષ્ટકોણ. બરાબર. તો આ મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી હોવાથી આને ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ આનો નેક્સ્ટ ભાગ, ફોર્જિંગ એંગલ. એટલે કે જે આપણી સંપૂર્ણ જે ચીઝલ રહી, આખી ચીઝલ એ બોડી અને જે એનો કટિંગ એજ રહ્યો એની જે વચ્ચેનો ભાગ છે, અહીંયા જે તમને આ વચ્ચેનો ભાગ દેખાય છે એને કહેવામાં આવે છે ફોર્જિંગ એંગલ. આ ભાગને થોડો ચપટો કરી ટેપર કરવામાં આવે છે. એટલે કે આ જે તમારો ચીઝલનો પોઈન્ટનો ભાગ રહ્યો એની જે પહોળાઈ હોય એના કરતાં આ ભાગને થોડો સાંકડો કરવામાં આવે, ચપટો કરવામાં આવે. બરાબર. અને થોડો એવો ઢાળ આપવામાં આવે, એટલે કે એને ટેપર કરેલું હોય. અને આ ટેપર રહ્યું એનો જે એંગલ રહ્યો એ ધાતુની જે અલગ અલગ હાર્ડનેસ હોય, જે અલગ અલગ હાર્ડનેસ હોય એ હાર્ડનેસ મુજબ એનો એંગલ સેટ કરવામાં આવે છે. એટલે કે સખત ધાતુ હોય તો એના માટેનો એ રીતનો એંગલ, અને નરમ ધાતુ હોય તો એ મુજબ એના માટેનો એંગલ. આ રીતે અલગ અલગ હાર્ડનેસ મુજબ એનો એંગલ સેટ કરેલો હોય છે. હવે આપણે જોઈએ કટિંગ એજ. હવે આપણે જો કટિંગ એજની વાત કરીએ તો ચીઝલનો આ ખરેખર એક મુખ્ય ભાગ છે. આના વડે જ આપણે કોઈ પણ ધાતુને કટ કરીએ છીએ અથવા તો ચિપિંગ કરીએ છીએ. હવે જે આ ચીઝલ રહ્યું એ ચીઝલનો સૌથી નીચે જે ધારવાળો ભાગ હોય એને કહેવામાં આવે કટિંગ. અને આ ભાગ વડે જ કટિંગ થતું હોય છે. આ કટિંગ એજને હાર્ડન અને ટેપર કરવામાં આવે છે. એટલે કે આ જે એજ રહી કટિંગ એજ એને હાર્ડ બનાવેલી હોય છે. શું કામ? કે એના વડેથી આપણે ધાતુને કટ કરવાની હોય છે, અને થોડુંક ટેપર એટલે કે થોડુંક ધાર આપવામાં આવેલું હોય છે. ત્યારબાદ કટિંગ થતી ધાતુ પ્રમાણે તેને એંગલ આપવામાં આવે છે. એટલે કે જે મુજબ ધાતુનું કટિંગ કરવું હોય એ મુજબ એને અલગ અલગ એંગલ આપવામાં આવેલો હોય છે. હવે આપણે આગળ જોઈએ કટિંગ એજમાં. તો કટિંગ એજની પહોળાઈ મુજબ ચીઝલનું માપ નક્કી થાય છે. એટલે કે જે આખી ચીઝલ હોય એની આપણે બજારમાં કોઈ જગ્યાએ ખરીદી કરવા જઈએ અથવા તો વર્કશોપમાં આપણે એનું યુઝ કરવો હોય, અથવા તો કોઈ જોબને જે મુજબ આપણે કટ કરવી હોય એ મુજબ ચીઝલનું માપ નક્કી કરવું હોય, તો એનું માપ કેવી રીતે નક્કી થાય? તો જે ચીઝલ હોય એની જે કટિંગ એજની પહોળાઈ હોય, એટલે કે આ જે ભાગ હોય એ ભાગના માપ ઉપર આ સંપૂર્ણ ચીઝલની પહોળાઈ માપ એનું નક્કી થાય છે. હવે આપણે આના ફરીવાર એક રિપીટ કરી લઈએ આકૃતિની અંદર ચીઝલના ભાગો વિશે. તો આ આખી ચીઝલ છે. ચીઝલનો સૌથી ઉપરનો ભાગ એટલે તમારો હેડ. જે હેડ રહ્યો એ કેવો બનાવવામાં આવે? બહિર્ગોળ. એટલે પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછી શકે કે હેડનો ભાગ રહ્યો એનો આકાર કેવો હોય છે? તો યાદ રાખજો, બહિર્ગોળ. પછી એનો મધ્યનો ભાગ એટલે કે બોડી. આની અંદર પણ મેં તમને 2 પ્રશ્ન કીધા હતા. એના ઉપર કેવા પહેલ પાડેલા હોય? તો કે ષષ્ટકોણ અથવા તો અષ્ટકોણ. પછી આવે ફોર્જિંગ એંગલ. ફોર્જિંગ એંગલને કટિંગ એજ કરતાં કેવો બનાવવામાં આવે? ચપટો બનાવવામાં આવે અને થોડુંક ટેપર આપવામાં આવે, એટલે કે ઢાળ આપવામાં આવે. પછી આવે કટિંગ એજ, જે સૌથી નીચેનો ધારવાળો ભાગ રહ્યો એ કેવો હોય? કટિંગ એજ. બરાબર. તો આની ઉપરથી હજી પણ ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે. એમાંથી એવું પણ પૂછાઈ શકે કે ચીઝલના નીચેના ભાગથી કયો ભાગ વડે ખરેખર ધાતુનું કટિંગ થાય છે? તો એનો તમારે જવાબ આવશે કટિંગ એજ.
બરાબર. તો આ પણ પ્રશ્ન એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે, એટલા માટે આ મુદ્દાને પણ યાદ રાખજો. હવે આપણે આગળ જોઈએ ચીઝલ વિશે માહિતી. હવે આપણે જોઈએ ચીઝલના પ્રકાર, એટલે કે ચીઝલને આપણે કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો એને અલગ અલગ સ્થિતિ પ્રમાણે એને વહેંચણી કરવામાં આવે, બરાબર. તો જે આપણો જોબ હોય અથવા તો જે પ્રકારની વર્કપીસ અથવા તો જે પ્રકારની ધાતુ હોય એની જે સ્થિતિ હોય, બરાબર, એની જે કન્ડિશન હોય એ મુજબ એના પ્રકાર પડે. તો એમાંથી સૌથી પહેલો પ્રકાર કોલ્ડ ચીઝલ. તો ધાતુને તેની સામાન્ય અવસ્થામાં કાપવા માટે વપરાતી ચીઝલને કોલ્ડ ચીઝલ કહે. એટલે કે જે આપણો વર્કપીસ હોય અથવા તો કોઈ ધાતુ હોય એને પોતાની સામાન્ય એટલે કે નોર્મલ કન્ડિશનમાં આપણે એને કટ કરવી હોય, એનું આપણે ચિપિંગ કરવું હોય, તો એના માટે જે આપણે ચીઝલનો ઉપયોગ કરી એને કહેવામાં આવે કોલ્ડ ચીઝલ. આનો ઉપયોગ ખાસ કરીને ફિટર તથા શીટ મેટલ શોપમાં થાય છે. આનો ઉપયોગ આપણે ફિટરની અંદર અથવા તો શીટ મેટલ શોપમાં કરવામાં આવે છે. અને આ જે ચીઝલ રહી કોલ્ડ ચીઝલ તેને હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષાની અંદર આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોલ્ડ ચીઝલ શામાંથી બનાવવામાં આવે છે, તો એનો જવાબ આવે હાઈ કાર્બન સ્ટીલ. હવે આપણે જોઈએ આગળ હોટ ચીઝલ. તો ગરમ સ્થિતિમાં રહેલ ધાતુને કાપવા માટે વપરાતી ચીઝલને હોટ ચીઝલ કહે છે. એટલે કે આપણે અગાઉ જોઈ કોલ્ડ ચીઝલની અંદર કે સામાન્ય સ્થિતિમાં જે ધાતુ રહેલી હોય, નોર્મલ કન્ડિશનની અંદર જે ધાતુ રહેલી હોય એને કહેવામાં આવે છે કોલ્ડ ચીઝલ. જ્યારે આની અંદર આપણે જોયું કે જે આપણો વર્કપીસ હોય, જે આપણો જોબ હોય એ ગરમ હોય, એટલે કે એનું ટેમ્પરેચર થોડુંક વધારે હોય, તો એવી ધાતુને આપણે કાપવી હોય તો એના માટે જે ચીઝલનો ઉપયોગ કરી એને કહેવામાં આવે હોટ ચીઝલ. આ ચીઝલનો પોઈન્ટ એંગલ 30 ડિગ્રી રાખવામાં આવે છે. તો આ એક મુદ્દો પણ પરીક્ષાની દૃષ્ટિએ ઉપયોગી છે, કેમ કે કોલ્ડ ચીઝલની અંદર કોઈ એંગલ રાખવામાં, એનો પોઈન્ટ એંગલ રાખવામાં આવતો નથી. જ્યારે હોટ ચીઝલની અંદર એંગલ રાખવામાં આવે છે. એ એંગલ કેટલો, તો કે 30 ડિગ્રીનો એંગલ. હવે આપણે વળી પાછું આગળ જોઈએ ચીઝલની અંદર. તો એનો આ જે આખી ચીઝલ હોય, ચીઝલના બોડીના વચ્ચેના ભાગમાં એટલે કે બોડીના ભાગમાં એક હોલ રાખેલો હોય છે અને આ હોલની અંદર હેન્ડલને ફિટ કરવામાં આવે છે, બરાબર. અને આ હોલની અંદર વચ્ચે જે હેન્ડલ ફિટ કરવામાં આવે છે એનું મુખ્ય કારણ શું, તો કે જે આપણે જે વર્કપીસનું જે કટિંગ કરવાનું છે, ચિપિંગ કરવાનું છે એ ગરમ હશે. એ ગરમ હોવાના કારણે આપણે જ્યારે એનું કટિંગ કરતા હોય ત્યારે આપણી ચીઝલ પણ ગરમ થઈ જાય અને આપણે ડાયરેક્ટ ચીઝલને તો અડી ના શકીએ. એટલા માટે એને હોલ પાડીને એની અંદર હેન્ડલ ફિટ કરેલું હોય છે અને એ હેન્ડલ વડે આપણે ચિપિંગ કરવાનું હોય છે. હવે કટિંગ દરમિયાન તેને વારંવાર પાણીમાં ડુબાડવામાં આવે છે, જેથી ગરમ વર્કપીસની સાથે સંપર્કમાં આવવા છતાં તેની હાર્ડનેસ ઓછી ન થાય, બરાબર. તો ગરમ જે હોટ ચીઝલ રહી એને વારે ઘડીએ આપણે પાણીની અંદર ડુબાડવાની જ્યારે આપણે ચિપિંગ કરતા હોય ત્યારે. શું કામ, તો કે જે વર્કપીસ રહી ગરમ હોવાનો અને ગરમ હોય તો ચીઝલ ગરમ થાય તો એની હાર્ડનેસ રહી એ ઓછી ન થઈ જાય. એટલે જે હાર્ડનેસની આપણે બનાવેલી હોય ચીઝલ એમાંથી એની ઓછી ન થાય, એટલા માટે થઈને એને વારંવાર પાણીમાં ડુબાડવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણે એમ જોયું હતું ચીઝલના બે પ્રકાર જોયા, કે જે વર્કપીસની સ્થિતિ હોય એ મુજબ. હવે આપણે જે ચીઝલનો ઉપયોગ કરવાનો છે એના વિવિધ ઉપયોગ મુજબ આપણે ચીઝલ જોઈએ. તો એમાંની સૌથી પહેલી ચીઝલ એટલે કે ફ્લેટ ચીઝલ. તો વિશાળ સપાટી પરથી ધાતુ દૂર કરવા માટે ફ્લેટ ચીઝલનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે પણ આપણે જે ધાતુને આપણે દૂર કરવી હોય એની સપાટી વિશાળ હોય, એટલે કે મોટી ધાતુ ઉપરની સપાટી આપણે દૂર કરવી હોય ત્યારે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કાસ્ટિંગ અને વેલ્ડ જોઈન્ટ પરથી વધારાની ધાતુ દૂર કરવામાં આવે છે. એટલે કે બે ધાતુને જોડવા માટે આપણે વેલ્ડિંગનો યુઝ કરેલો હોય તો એ વેલ્ડ જોઈન્ટ ઉપર વધારાની ધાતુ જે રહી ગઈ હોય અથવા તો કાસ્ટિંગ દરમિયાન જે વધારાની ધાતુ રહી ગઈ હોય એ ધાતુને દૂર કરવી હોય ત્યારે આ ફ્લેટ ચીઝલનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે થોડુંક આગળ જોઈએ. તો આ જે તમારી ફ્લેટ ચીઝલ રહી એ ફ્લેટ ચીઝલની કટિંગ એજ, આ જે ફ્લેટ ચીઝલ છે એની જે આ કટિંગ એજ છે એને સંપૂર્ણ ફ્લેટ એટલે કે એકદમ ધારવાળી
નહીં બનાવવાની, પરંતુ થોડીક બહિર્ગોળ બનાવાય છે, જેથી કરીને તેની એજના ખૂણાઓ ધાતુમાં ખૂંચી ન જાય. હવે જે આપણી આ ફ્લેટ ચીઝલ રહી, એની જે ધાર હોય એને એકદમ સપાટ નહીં બનાવવાની, એકદમ ધારવાળી નહીં બનાવવાની, થોડીક એવી બહિર્ગોળ, એટલે કે એનો જે પોઈન્ટ રહ્યો એ થોડો રહ્યો એ ગોળાકાર બનાવવાનો, જેથી આપણે જ્યારે ધાતુની અંદર કટિંગ કરતા હોય, ચિપિંગ કરતા હોય તો એનો ભાગ રહ્યો એ ધાતુની અંદર ખૂંચી ન જાય એટલા માટે. હવે આપણે બીજી ચીઝલ જોઈએ, ક્રોસ કટ ચીઝલ. તો આ જે ચીઝલનો પોઈન્ટ હોય એ ક્રોસમાં પાતળો બનાવાય છે. તેની કટિંગ એજ પાછળનો ભાગ સાંકડો હોવાથી આ ચીઝલ કર્વ, ગ્રુવ કે સ્લોટ કાપવા માટે ઉપયોગી છે. હવે આગળ જે આપણે જોઈ હતી ચીઝલ, એનો ઉપયોગ શું હતું? તો કે વિશાળ સપાટી પરથી ધાતુને દૂર કરવા માટે. જ્યારે કોઈ ધાતુ ઉપર અથવા તો કોઈ વર્કપીસ ઉપર આપણે કર્વ આપવી હોય, કોઈ ગ્રુવ પાડવો હોય અથવા તો સ્લોટ કરવો હોય, ત્યારે જે ચીઝલનો ઉપયોગ થાય તે છે ક્રોસકટ ચીઝલ. બરાબર, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, જે આગળ આપણે ફ્લેટ ચીઝલ હતી એનો જે પોઈન્ટનો ભાગ હતો, બરાબર, એ થોડો કેવો હતો? પહોળો હતો. જ્યારે આને કેવો બનાવવામાં આવે? સાંકડો. અને આ જે એનો ભાગ હોય કેવો બનાવવામાં આવે? ચપટો. બરાબર, તો આવા પ્રકારના એના આકારના કારણે કોઈ ધાતુ ઉપર આપણે ગ્રુવ પાડવા હોય, સ્લોટ પાડવા હોય તો ઇઝીલી તમે આ ચીઝલની મદદથી પાડી શકો. બરાબર, ક્રોસકટ ચીઝલથી. તો પરીક્ષામાં પણ આને રિલેટેડ એક પ્રશ્ન આવી શકે કે ગ્રુવ કે સ્લોટ પાડવા માટે કેવા પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે? તો એનો આન્સર આવશે ક્રોસકટ ચીઝલ. બરાબર, હવે આપણે આગળ જોઈએ હાફ રાઉન્ડ નોઝ ચીઝલ. તો આ ચીઝલના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય, હાફ રાઉન્ડ એટલે કે હાફ રાઉન્ડ એટલે કે અર્ધ ગોળાકાર. તો આ પ્રકારની ચીઝલનો જે પોઈન્ટ હોય એને કેવો બનાવવામાં આવે? તો કે અર્ધ ગોળાકાર. આ ચીઝલ ખાસ કરીને ગ્રુવ, કર્વ કે સ્લોટ કાપવા માટે થાય છે. આ ઉપરાંત હાફ રાઉન્ડ નોઝ ચીઝલનો ઉપયોગ ડ્રીલ માટે સેન્ટર કરેલા માર્કિંગને યોગ્ય જગ્યાએ લાવવા માટે ઉપયોગી છે. તો અહીંયા આ જે મુદ્દો રહ્યો એ ખૂબ જ અગત્યનો છે કે જે આપણે નોઝલ જોઈ, બરાબર, ક્રોસકટ ચીઝલ, તો એનો ઉપયોગ પણ કર્વ, ગ્રુવ કે સ્લોટ કાપવા માટે થતો હતો. તે જ રીતે હાફ રાઉન્ડનો ઉપયોગ પણ કર્વ, ગ્રુવ કે સ્લોટ કાપવા માટે. પરંતુ આ એના કરતાં કઈ રીતે જુદી પડે? તો કે જ્યારે આપણે ડ્રીલ કરવાનું હોય કોઈ ધાતુ ઉપર, તો એનું આપણે માર્કિંગ કરેલું હોય, એ માર્કિંગ રહ્યું એ ચોક્કસ જગ્યાએથી થોડુંક આગું પાછું થઈ ગયું હોય, તો એને યોગ્ય જગ્યાએ એટલે કે એ માર્કિંગને આપણે ચોક્કસ જગ્યાએ લાવવું હોય તો આ પ્રકારના ચીઝલનો ઉપયોગ થાય છે, અર્ધગોળાકાર પ્રકારની ચીઝલનો, એટલે કે હાફ રાઉન્ડ નોઝ ચીઝલનો ઉપયોગ થાય છે. બરાબર, તો આ એક એક્ઝામની દૃષ્ટિએ ઉપયોગી ટોપિક છે, આને પણ યાદ રાખજો. હવે તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે જે આનો પોઈન્ટનો ભાગ છે, એ અહીંયા તમે જોઈ શકો છો કરવામાં આવે છે અર્ધગોળાકાર. કેવો? અર્ધગોળાકાર. અને આ અર્ધગોળાકાર પોઈન્ટની મદદથી આપણે કર્વ, ગ્રુવ કે સ્લોટ ધાતુ ઉપર કરી શકીએ છીએ હાફ રાઉન્ડ નોઝ ચીઝલની અંદર. હજી એકવાર યાદ રાખજો કે હાફ રાઉન્ડ નોઝ ચીઝલ રહી એ પહેલાં ચીઝલ કરતાં કઈ રીતે જુદી પડે છે ક્રોસકટ કરતાં? તો કે આની મદદથી તમે સ્લોટ તો પાડી જ શકો છો, પરંતુ તમારું જે સેન્ટર કરેલું હોય ડ્રિલિંગ કરવા માટેનું જે સેન્ટર એ ફરી ગયું હોય તો આની મદદથી તમે ચોક્કસ જગ્યાએ લાવી શકો. હવે આપણે આગળ જોઈએ ડાયમંડ કટ ચીઝલ. તો આ ચીઝલનો પોઈન્ટ ટેપર સ્ક્વેર જેવો હોય છે, એટલે કે સ્ક્વેર પણ થોડોક ઢાળવાળો હોય છે. આ પોઈન્ટનો આગળનો ભાગ ડાયમંડ આકાર ધરાવે. કેવો આકાર ધરાવે? ડાયમંડ, એટલે કે એક ખૂણા ચોરસ જેવો આકાર હોય અને વી આકારના કે ચોરસ પ્રકારના ખૂણાઓના ચિપિંગ કરવા માટે ઉપયોગ થાય. તો આ પ્રકારની ચીઝલનો ઉપયોગ ક્યારે થાય? ખાસ કરીને વી આકારના, આ એક યાદ રાખજો મુદ્દો, વી આકારના અથવા તો ચોરસ આકારના ખૂણાનું આપણે ચિપિંગ કરવું હોય ત્યારે ડાયમંડ કટ ચીઝલનો ઉપયોગ થાય છે. બરાબર, તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે જે એનો પોઈન્ટનો ભાગ રહ્યો એ કેવો આવે? ડાયમંડ શેપ જેવો હોય છે. એટલા માટે આ ચીઝલને શું કહેવામાં આવે છે? ડાયમંડ કટ ચીઝલ. હવે આપણે આગળ જોઈએ એનો ચોથો પ્રકાર, તો કે વેબ ચીઝલ અથવા તો પંચિંગ ચીઝલ. તો
જ્યારે કોઈ ધાતુ ઉપર અથવા તો કોઈ પ્રકારના જોબમાં ચેન ડ્રિલિંગ કર્યું હોય, ચેન ડ્રિલિંગ એટલે કે એક હરોળની અંદર આપણે ડ્રિલ કરવા માટે હોલ પાડેલા હોય, ત્યારે બે હોલ વચ્ચેના ભાગને દૂર કરવા માટે આ ચીઝલ ઉપયોગી છે. તો આ એક ખાસ યાદ રાખજો. આ ડ્રિલનો એવો પણ પ્રશ્ન એક્ઝામનીમાં પૂછાઈ શકે કે પંચિંગ ચીઝલનો ઉપયોગ શું? તો જ્યારે પણ આપણે જોબની અંદર ચેન ડ્રિલિંગ કરેલું હોય ત્યારે એ બે હોલ વચ્ચે જે વધારાનો ભાગ હોય અથવા તો વધારાની ધાતુ હોય એને દૂર કરવી હોય ત્યારે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે, પંચિંગ ચીઝલનો ઉપયોગ. બરાબર. હવે આપણે આગળ જોઈએ ચીઝલના ઉપયોગો. કે આપણે અગાઉ જોઈ લીધું કે ચારે પ્રકારની ચીઝલ અને એના ઉપયોગો જોઈ લીધા, પણ હવે આપણે વધારે આ જે ચારેય ચીઝલ હતું હજી એને આકૃતિ સાથે જોઈ લઈએ કે આ પ્રકારની વિવિધ પ્રકારની ચીઝલ રહી એના ઉપયોગ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કોઈ પણ ધાતુ હોય એની ફ્લેટ સરફેસ હોય એને દૂર કરવી હોય તો એના માટે ચીઝલનો ઉપયોગ થાય છે, એટલે કે એની સરફેસને ફ્લેટ બનાવવા માટે ઉપયોગ થાય છે. અને આ જે ફ્લેટ સરફેસ રહી રફ હોય એટલે યાદ રાખજો કે ચિપિંગ કર્યા પછી એનું આપણે ફાઇલિંગ પણ કરવાનું હોય છે. પછી કોઈ ધાતુની અંદર તમારે શું કરવા હોય? સ્લોટ કરવા હોય, એટલે કે આ રીતે સ્લોટ બનાવવા હોય ત્યારે પણ આ પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે. એમાં આપણે જોયું હતું કે ફ્લેટ ચીઝલનો ઉપયોગ રહ્યો એ સરફેસને ફ્લેટ કરવા માટે, વિશાળ સપાટીમાંથી ધાતુ દૂર કરવા માટે. ક્રોસ કટ ચીઝલનો ઉપયોગ ગ્રૂ પાડવા માટે, બરાબર. અર્ધગોળાકાર ટાઈપ્સની જે ચીઝલ હતી એનો ઉપયોગ પણ ગ્રૂ પાડવા માટે થાય, પરંતુ અલગ કઈ રીતે પડતી હતી? એનું જે સેન્ટર આપણે ડ્રિલિંગ કરવા માટે જે સેન્ટર હોય ફરી ગયું હોય તો એને યોગ્ય જગ્યાએ લાવવા માટે. પછી ચીઝલનો ઉપયોગ શું? તો કે કોઈ સપાટી ઉપર આપણે ગ્રૂવ પાડવા હોય, બરાબર. કોઈ સપાટી ઉપર અમુક સ્પેશિયલ અલગ અલગ આકારના ગ્રૂવ પાડવા હોય તો એના માટે પણ ચીઝલનો ઉપયોગ થાય છે. આ સિવાય કોઈ એવી ધાતુ હોય કે એનું કોર્નર હોય એની ચિપિંગ કરવું હોય અથવા તો એના ખૂણાની અંદર કોઈ વધારાની ધાતુ રહેલી હોય એને દૂર કરવી હોય તો એના માટે પણ આ કોર્નર ચિપિંગ માટે પણ આ ચીઝલનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આની અંદર આ ચારેય પ્રકારની ચીઝલનો અલગ અલગ ઉપયોગ આ રીતે થતો હોય છે. આજના આ લેસનમાં આપણે ચીઝલ વિશે જોયું, ચીઝલના પ્રકાર વિશે જોયું અને ચીઝલ દ્વારા જે ઉપયોગ કરવામાં આવે છે વર્કશોપની અંદર અથવા તો કોઈ બીજી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝની અંદર એ કેવા ઉપયોગ કરવામાં આવે છે એ આપણે આ લેસનની અંદર જોયું. તો આજનો આપણે આ ચીઝલનો લેસન અહીં જ સમાપ્ત કરીએ છીએ. હવે આપણે ફરી મળીશું નવા સેશનની અંદર નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.